આ જે પિલર દેખાય છે આ અને આ પિલર દેખાય છે, નીચે બેકગ્રાઉન્ડ આખું ભોયરું છે. હવે 1000 વર્ષ થયા છે. કેવા પર્પઝથી ભોયરું બનાવ્યું છે બેકગ્રાઉન્ડમાં, બાપુ અત્યારે હતા એ કીધું કે અંદર ચોફેર છે અને અત્યારે ડરી ગયું છે. ત્યાં આપણે ખૂણામાં જઈને એના જે પોઈન્ટ છે અંદર ઘૂસવાના એ તમને હું બતાવીશ. પણ સત્ય હકીકત તો એ છે કે આ એક મઠ કે કહેવાય, પણ એ ટાઈમે આખી જે બનાવટ છે ક્યાં ને ક્યાંય કિલ્લાની છે. અને કહેવાય કે ભાઈ સાધુ મહાત્મા હોય, જંગલમાં રહેતા હોય તો એને પણ સેફટી જોઈએ. એટલે પહેલાં તો અહીંયા બધું ગાઢ જંગલ જ હતું અને ઊંચું બહુ સ્થળ છે. જમીનથી લગભગ 500 ફૂટ ઊંચું આ સ્થળ હશે એવું આપણને લાગે છે. એટલે જાણવા મળ્યું કે ભાઈ જે નેપાળના મહારાજા હતા એ ઓગણજીના શિષ્ય હતા. અને કંઈ મને પરફેક્ટ ખબર નથી, કેમ કે બધા અલગ અલગ મતાંતરો છે. અત્યારે આપણે કાંઈ પૂરી ખબર હોવા વગર કાંઈ કહી દેવું એ એક જેને કહેવાય કોઈ જ્ઞાન ન હોય કોઈ વિશે એને કંઈ કેવું એ ભૂલ ભરેલું કામ છે. પણ સ્થળ 1800 વર્ષ પૂર્વેનું આ સ્થળ છે અને અહીંયાના માણસોનું એક આસ્થાનું કેન્દ્ર એટલે ઓગણથડી. ઓગણથડી એટલે મતલબ સ્થળી, અહીંયા ખરાબો જે પડતર જમીન એટલે ઓગણજીની થડી, ઓગણથડી અલગ અલગ લોકો કહેતા હોય છે. આનું એડ્રેસ છે, આપણે તમે દિયોદર ઉતરો, દિયોદરથી લુદ્રા અને લુદ્રાથી 5-7 કિલોમીટર અને તેરવાડા કોઈને કહો છો, ચેહર માતાનું એ નજીક જ તેરવાડા ગામ છે. એટલે એની મધ્યમાં આ વગડામાં આવેલું આ સ્થળ પ્રાચીન સમયનું આ સ્થળ છે. એટલે આમ ઘણી બધી મતાંતરો છે. પરફેક્ટ માહિતી ઇતિહાસ વિશેની શાયદ કોઈકની પાસે હશે. ભોંયરું છે અહીંયા એમ જાણવા મળ્યું છે. જોજો કે લાઇટ કરું, અત્યારે અહીંયાથી 2 ફૂટ દેખાય છે, 2-3 ફૂટ અંદર બેકગ્રાઉન્ડ ટાંકો એવું લાગે છે. બરાબર, આ બધી જૂના સમયની ઈંટો છે, પણ ખરેખર ઠંડક એટલી આપી રહી છે કે એની કોઈ વર્ણન ન થાય. એટલું ફ્રીજ જેવું જાણે કહું. બરાબર, આવી રીતે જે આ બનાવટ છે ક્યાં ને ક્યાંય રજવાડી બનાવટ છે, જે આપણે એક જાતનો મિની આ કિલ્લો જ છે. અહીંયાથી આ ભોંયરું છે પણ આમાં આટલા સુધી સીમિત છે કે આગળ છે એ કાંઈ ખ્યાલ નથી. બરાબર, આવી રીતે સરસ એકદમ ચારે દિશાઓમાં 1, 2 અને 3 દિશા પૂર્વ પશ્ચિમ દેવળ છે. જે દિશાના દેવ હોય એ પ્રમાણે. અને અહીંયા પણ જુઓ છો કે અહીં પણ ભોંયરું છે. બરાબર, નીચેથી ક્યાંયથી જવાતું છે પણ અહીંયા બિલકુલ જોવા એવું નથી. થોડોક નીચે કેમેરો લઈ જાઓ. અગોચરી જગ્યા છે એટલે બીક લાગે. અહીંયા પણ આવું ને આવું બનાવટ છે, કોટડી એટલે આવું કાંઈ લાગી રહ્યું છે. અને અહીંયા તમને દર્શન કરાવું. બાપજીના પગલાં હોય આવું લાગે છે આપણને. આ બાજુ ગણપતિ ભગવાન બિરાજમાન છે અને અમરજ્યોત અહીંયા બળી રહી છે. જુઓ કે 1800 વર્ષ જૂનો ઇતિહાસ છે. બધી અલગ અલગ મતાંતરો છે. જુઓ અહીંયા ઓગણનાથ ભગવાનના પગલાં હોય એવું લાગી રહ્યું છે. અને આવી રીતે ત્યાંથી આમ દ્વાર છે,
અને અહીંયા ઉપર ધજા ચડાવવા કંઈક કામથી જવાય. અને આખું જૂનું જ કન્સ્ટ્રક્શન છે, ઘણું જૂનું હશે, લગભગ 1800 વર્ષ આ ઇતિહાસ જૂનો છે. એટલે આ પણ અત્યારે ચાલુ કન્ડિશનમાં નગારું છે, વગાડતા છે આ આરતી ટાઈમે એવું લાગે છે. અને આમાં આપણે મારે કચ્છમાં વધારે પથ્થર નીકળે એટલે આવું બધું પથ્થરનું કન્સ્ટ્રક્શન હોય ને અહીંયા આ બધી ઈંટો પહેલાંથી જ, એટલે ઈંટોનું બાંધકામ છે. પણ ઈંટ તમને બતાવું કે એક વેત અને 3 આંગળ મોટી ઈંટ છે બધી. કોક જ ઈંટ ખાર ખાધેલી છે અને આજુ આ પણ આખી બનાવટ એ ટાઈપની જ છે. એટલે હવે અહીંયા ખાર ખાવાનું ચાલુ થયું છે, પણ તો ઈંટ ખરેખર ઘણી બધી પકાયેલી છે. અને આમ જુઓ ત્યાં એકદમ જૂનું જ કન્સ્ટ્રક્શન છે. અને આ બાજુ મસ્ત આસળ છે, ત્યાં બાપુ બેઠા છે મસ્ત રીતે. આગળ શું શું એ કાંઈ વધારે વિશેષ જાણકારી મળશે તો તમને બતાવવાની કોશિશ કરીશું. સામે જોયો છો કે એ પાકિસ્તાનમાં દર્શન કરવા ગયેલા છે બાપુ હિંગળાજ માતાનું, ત્યાંનો ફોટો છે. અને અહીંયા ધૂણો છે, સરસ એકદમ પરમ પવિત્ર સ્થળ છે.